સુરત જિલ્લાના પલસાણા તાલુકાના વરેલી ગામ વિસ્તારમાં કડોદરા જેઆઈડીસી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ગેરકાયદેસર દેશી તમંચા સાથે એક યુવકને ઝડપી પાડ્યો। એના વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે। પોલીસે શુભમ પિન્ટુભાઈ પાંડે ઉંમર વર્ષ 19 નામના આરોપીની પાસેથી દેશી હાથ બનાવટનો તમંચો, જીવતું કારતૂસ અને રોકડ મળી કુલ ₹10,370નો મુદ્દામાલ કબજે કર્યો હતો। પોલીસ પૂછપરછમાં આરોપીએ બિહારથી મિત્ર નિશાંત પાંડે પાસેથી તમંચો લાવ્યો હોવાનું કબૂલ્યું હતું, જેના આધારે હથિયાર સપ્લાય કરનાર નિશાંત પાંડેને વોન્ટેડ જાહેર કરી શોધખોળ શરૂ કરવામાં આવી છે। કડોદરા જેઆઈડીસી પોલીસે આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। કે એક ઈસમ વરેલી ગામ સીમ વિસ્તારમાં પોતાની પાસે એક હથિયાર રાખી અને ફરી રહ્યો છે, જે હકીકતને વર્ણનના આધારે તાત્કાલિક મને જાણ કરતાં અલગ અલગ ટીમ બનાવી, સર્વેલન્સની અને લોકલ બીટની ટીમો બનાવી એનું વોચ ગોઠવેલું અને વોચ દરમિયાન આ વર્ણનવાળો ઈસમ આવતા તાત્કાલિક તેને કોર્ડન કરી તેને તપાસતા તેની પાસેથી એક દેશી બનાવટનો તમંચો તથા એક જીવતો કારતૂસ મળી આવેલ હતો, જે બાબતે તેને પાસ પરમિટને એવું પૂછતા કંઈ હતું નહીં એની પાસે। અને આ વ્યક્તિનું નામ ઠામ પૂછતા પોતે શુભમ પાંડે પોતાનું નામ જણાવેલ, પોતે હાલે અહીંયા વરેલી રહે છે અને મજદૂરી કામ કરે છે, મૂળ બિહાર ગયાનો પોતે વતની છે। આ હથિયાર બાબતે તેને વધારે પૂછતાછ કરતાં એને જણાવેલું કે પોતાને હથિયાર રાખવા માટેનો શોખ હોય, તે પોતે પોતાના વતન ગયેલો બિહાર ત્યારે એના મિત્ર નિશાંત પાંડે નામના વ્યક્તિ પાસેથી આ હથિયાર પોતે લઈ આવેલ છે। આ વ્યક્તિ જે છે એની વિરુદ્ધ અગાઉ 2025માં પણ મારામારીનો એક ગુનો કડોદરા જીઆઈડીસી ખાતે રજીસ્ટર્ડ થયેલો છે। હાલે